નમસ્કાર મિત્રો, આજે બુધવાર છે ને બુધવારની રાત્રિએ કંઈક વિશેષ મારા ઘરે બન્યું છે. પહેલા તો કહી દઉં કે આ આઈટમ સૌરાષ્ટ્રની નથી, અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં, ખાસ તો મહેસાણા એટલે કે આપણા મહેસાણાના લોકો છે ને એ આ ખૂબ ખાતા હોય છે. અને અમારા ઘણા બધા મિત્ર મહેસાણામાં છે અને આપણા જે ધર્મેશભાઈ વૈદ છે ને એ પણ મહેસાણા ઘણા સમય રહી ચૂક્યા છે, એટલે એમને ખબર જ હશે કે આ આઈટમ શું છે. આઈટમનું નામ છે ટોઠા. આમ તો લોકો બોલચાલમાં એને ઠોઠા કહે છે, પરંતુ સાચો શબ્દ ટોઠા છે અને એ હું તમને બતાવું છું. આ લીલી અને સૂકી તુવેરમાંથી ટોઠા થાય છે, એનું શાક છે. શિયાળાની અંદર આ ખૂબ આવતી હોય છે અને લસણ, ડુંગળી, લીલું લસણ, ટમેટા સહિતની ગ્રેવી છે, તેનાથી આ ટોઠા છે તે તૈયાર થતા હોય છે. મારા ઘરે બનાવ્યા છે અને આ રીતે સેવ છે ને એનો આખી ભભરાવીને ખાવાનો હોય છે. ટોઠા ખાવાની પરંપરા આણંદ આસપાસના વિસ્તારમાં, ખાસ કરીને અમદાવાદ અને જે આણંદ સાથે જોડાયેલા મહેસાણા તરફના રસ્તાઓ છે, મહેસાણા વિસ્તાર છે, ત્યાં ખવાય છે. બ્રેડ શેકેલી હોય છે, લાલ મરચા જે રાયતા હોય છે એ સાથે ખવાય છે, લાલ મરચાની ચટણી હોય છે. આપણા કાઠિયાવાડની અંદર બાજરાનો રોટલો શિયાળામાં ખૂબ ખવાય છે, એટલે આ જ્યારે પણ લીલી સૂકી તુવેરનું શાક એટલે કે જે ટોઠા છે એ બને છે ત્યારે બાજરાના રોટલા સાથે ખવાય છે. સાથે છાશ અને પાપડ હોય, એટલે આજનું જે રાતનું મેનુ છે એ ખૂબ જ સરસ, સુંદર છે, સ્વાદિષ્ટ છે. અને તમે પણ જો અમદાવાદ અને આણંદ કે જતા હો, મહેસાણા જતા હોય તો આ ટોઠાનો સ્વાદ છે તે માણી શકો છો. હરિહરની શરૂઆત કરીએ છીએ. તમે પણ તમારા ઘરે ભોજનનો સ્વાદ માણજો અને કદાચ આવું કંઈ રસોઈ જમવાની ઈચ્છા થાય તો ચોક્કસ મને યાદ કરજો. નમસ્કાર.